Namaste, students. Happy Diwali, Happy New Year. Welcome to the part 3 of Principles of Management or Business Organization Management for BCom. Hope you might have enjoyed your Diwali vacations. હવે આપણે પાર્ટ 3 સેશનમાં જઈ રહ્યા છીએ. જેમ તમને ખબર હશે, વારંવાર હું કહેતો આવ્યો છું, 15th February would be the target for each and every faculty to complete its course. So let us start for the part 3 of our session. So જેમ તમે જોઈ શકો છો, for today we would be discussing about continuation of features of management. જે અમુક ટોપિક આપણે લાસ્ટ પાર્ટ ઓફ વિડીયોમાં બાકી રાખ્યા હતા એ કન્ટિન્યુ કરશું અને પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ થી આજે આપણે આગળ ભણવાનું રહેશે. So without wasting further time, let us start our session. So as I was discussing, જે ટોપિક આપણે લાસ્ટ ટાઈમ ભણતા હતા એ આપણે અહીંથી સ્ટાર્ટ કરી શકાય. That is nature, characteristics or features. એમાં આપણે ગ્રુપ ઓફ ફંક્શન સમજ્યા હતા. ગ્રુપ ઓફ ફંક્શન પછી management is universal, coordination, management is dynamic, it is a leadership activity. અને હવે આજે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું. So this is our starting point or starting slide, that is called as management relies on decision making. નિર્ણય કરવાનો. જેમ કે ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ કોઈ વ્યક્તિ મેનેજર બને છે તો મેનેજરે દરરોજ કંઈક ને કંઈક નવા ડિસિઝન્સ લેવા પડે. સો લખી શકાય મેનેજર ટેક્સ ન્યુ ડિસિઝન્સ. હવે ડિસિઝન લેવા માટે શું જોઈએ? એક કોઈ પણ એક નિર્ણય રાખવો હોય, નિર્ણય બનાવો, તો નિર્ણય બનાવવા માટે અથવા નિર્ણય રાખવા માટે તમારે શું જોઈએ છે? તો આપણે જોઈએ છે માહિતી, આપણે જોઈએ છે અનુભવ, અને એની સાથે સાથે જોઈએ છે કોન્ફિડન્સ. જેમ કે જ્યારે પણ કોઈ મેનેજર કોઈ પણ પ્રકારનો નિર્ણય લે, જેમ કે કામ કરવાનો સમય, ટાઈમ ઓફ કમ્પ્લીશન ઓફ વર્ક, જેમ કે નવા ટાર્ગેટ્સ આપવા, કામ કરવા માટે નવા ટાર્ગેટ્સ કે નવા ઓબ્જેક્ટિવ આપવા, ત્યારે શું કરે છે બેટા? ત્યારે નિર્ણય કરે છે, ટેક્સ ડિસિઝન. સો ઇન ડિસિઝન મેકિંગ વોટ ઇઝ રિટન? તો આપણે લખી શકાય કે ડિસિઝન મેકિંગમાં ઇટ ઇઝ વાઇડલી એક્સેપ્ટેડ ટુડે that ultimately all managers, જેટલા પણ મેનેજર છે, ટેક્સ ડિસિઝન. The managers are decision makers. જેટલા પણ મેનેજર્સ છે બધા ડિસિઝન મેકર્સ છે. આ માર્કેટિંગ મેનેજર શું કરે? માર્કેટિંગ મેનેજર એટલે કોણ કહેવાય? માર્કેટિંગ મેનેજર એ વ્યક્તિ કહેવાય કોઈ પણ સંસ્થાનો જે રિસ્પોન્સિબલ છે કંપનીના પ્રોડક્ટ્સનો વેચાણ માટે, વેચાણને વધારવા માટે જે છે અલ્ટિમેટલી કામ માર્કેટિંગ મેનેજરનું શું છે? કેવી રીતે સેલ્સ, કેવી રીતે વસ્તુ વધારે વેચવી. તો એ વસ્તુ વધારે વેચવા માટે એને શું રાખવું પડે કે શું માર્કેટ કરવું, વોટ ટુ માર્કેટ, શું પ્રોડક્ટ માર્કેટ કરવી જોઈએ, શું સર્વિસ માર્કેટ કરવી જોઈએ, શું બ્રાન્ડ માર્કેટ કરવી જોઈએ, આ બધા વસ્તુઓ રહે છે. હાઉ ટુ માર્કેટ, કઈ રીતે માર્કેટ કરવું, વેન ટુ માર્કેટ, કયા સમય માર્કેટ કરવું, અને વેર ટુ માર્કેટ એટલે કઈ જગ્યાએ માર્કેટ કરવું. તો વેન એટલે દર્શાવે છે સમય, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકાય ટાઈમ. વેર એટલે દર્શાવે છે પ્લેસ. જેમ કે કોઈ વસ્તુ અહીંયા બની શકે, આપણે એક્ઝામ્પલ આપણે લઈ શકાય વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ. તો એ તો ખેતરોમાં જ બને ને, પણ એનું વેચાણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે આપણે એપીએમસી માર્કેટ દ્વારા અલગ અલગ લારીઓ સુધી પહોંચે છે અને ફાઇનલી કસ્ટમર સુધી પહોંચે છે. તો જે વસ્તુ જ્યાં બનતી હોય, વેર ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, the things where it is produced to where it is sold. કોઈ પણ એક મેનેજરે કંઈક નિર્ણય લેવા પડે છે. એ જ રૂપે ફોર એક્ઝામ્પલ આ તો માર્કેટિંગ મેનેજરની વાત કરી ને મેં, તો હવે ફાઇનાન્સ મેનેજરની આપણે વાત કરીએ. તો ફાઇનાન્સ મેનેજર શું વિચારે? ફાઇનાન્સ મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ ફોર કેપિટલ, મૂડી. તો મૂડીમાં ખાસ કરીને શું વિચારે કે કઈ રીતે રોકાણ કરવું. જેમ કે ફોર એક્ઝામ્પલ રોકાણ કરી શકાય એમ્પ્લોઈઝની સેલરીમાં, સેલરી વધારી આપી શકાય, પણ વધારે સેલરી આપવાથી વધારે મોટિવેટ થાય એમ્પ્લોય? તમને લાગતું હશે થશે, પણ એક લિમિટ કરતા વધુ તમે સેલરી આપવાથી મોટિવેશન ઘટી જાય છે. પણ એની સાથે સાથે કંઈક ઇન્સેન્ટિવ આપવું, સમ ઇન્સેન્ટિવ્સ ટુ પ્રોવાઇડ. એ જ રૂપે કેટલા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ, એ જ રૂપે કેવી રીતે મૂડી રેઝ કરવી જોઈએ. આ બધા અલગ અલગ પ્રકારના ડિસિઝન્સ ડે ટુ ડે બેસિસ ઉપર કોઈ પણ મેનેજર કરતો. એ જ રૂપે આ ડિસિઝન મેકિંગ કરવા માટે આપણે કહી શકાય એક વ્યવસાય બને છે. સો મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. સો મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન when it comes to different aspect. મેનેજર કોઈ બનતો નથી. મેનેજર્સ આર નોટ બોર્ન. મેનેજર્સને બનાવવામાં આવે છે. મેનેજર્સ આર મેડ. જેમ કે કોઈ જન્મથી જ કોઈને ન ખબર મેનેજમેન્ટ સ્કિલ શું કહેવાય છે, પણ એ અભ્યાસના કારણે. અભ્યાસ એટલે શું? બાય હિઝ ઓન સ્કિલ એન્ડ પ્રેક્ટિસ.
પોતાના સ્કિલની સાથે, પોતાની પ્રેક્ટિસની સાથે, પોતાની ટ્રેનિંગની સાથે કોઈ પણ વ્યક્તિ શું બની શકે? એક સારો મેનેજર બની શકે. મેનેજરિયલ એબિલિટી ઇઝ નોટ ઇનહેરિટેડ. મેનેજર વારસાગતમાં ન મળે. ઇટ ઇઝ ઓલ્સો નોટ અ નેચરલ ગિફ્ટ. કોઈ પણ એક પ્રાકૃતિક ગિફ્ટ નથી. બટ ઇટ ઇઝ અ બોડી ઓફ નોલેજ વિચ કેન બી માસ્ટર્ડ. જે બોડી ઓફ નોલેજ તમે ગમે ત્યારે માસ્ટર કરી શકો બાય એનીવન, કોઈ પણ વ્યક્તિ દ્વારા થ્રુ ટ્રેનિંગના આધારે. ટ્રેન્ડ મેનેજર્સ, જે ટ્રેન્ડ મેનેજર્સ કહેવાય છે, ગેટ ટ્રેનિંગ આઈધર ઇન ઓર્ગેનાઇઝેશન, આઈધર એ વ્યવસ્થામાં મળે છે ઓર એટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. અલગ અલગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જે ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ ઓક્યુપાય કરે ઇન મોડર્ન બિઝનેસ. એટલા માટે કહી શકાય મેનેજર બનવા માટે, જેમ તમે બીબીએ નો કોર્સ કે બીકોમ નો કોર્સ કરો, એક સારા ફાઇનાન્સ મેનેજર બનવા માટે, એક સારા માર્કેટિંગ મેનેજર બનવા માટે વ્યવસાયનો વધારો થાય છે. ધેર ઇઝ એન ઇન્ક્રીમેન્ટ. એટલે કહેવામાં આવે મેનેજમેન્ટ ઇઝ રેપિડલી ઇમર્જિંગ એઝ અ પ્રોફેશન. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય, ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ઇન અચીવિંગ ધ ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ્સ એટલે શું? જે સ્કિલ કહેવાય, જે હેતુ કહેવાય, જે સરળતાથી પ્રાપ્ત કરી શકે. તો લખેલું છે મેનેજમેન્ટ સ્ટ્રાઇવ્સ કોન્શિયસલી ટુ અટેન કોમન ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ. કોમન ઓબ્જેક્ટિવ એટલે શું? વોટ આર ધ કોમન ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ? તો પ્રોફિટ, પૈસા, જે બધાની રિક્વાયરમેન્ટ હોય છે. સાથે સાથે વેલફેર, સમૃદ્ધિ, સાથે સાથે જીવન ધોરણમાં વધારો, લાઈફસ્ટાઈલ. આ બધા કોમન ઓબ્જેક્ટિવ્સ બને છે કોઈ પણ બિઝનેસમાં. તો આપણે કહી શકાય કે કોમન ઓબ્જેક્ટિવ બિઝનેસ સતત વધારતા જ જાય છે. Subordinates the personal objective of the individuals to the organizational objective. વ્યક્તિગત ઓબ્જેક્ટિવ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સને સબોર્ડિનેટ કરે છે. ઇન ધી એબ્સન્સ ઓફ મેનેજમેન્ટના જ્યારે પ્રેઝન્ટ ન હોય, the organizational objective and individual objectives will come in conflict. ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ શું હોય? વધુ કામ કરાવો, તો આપણે કહી શકાય મોર વર્ક. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટિવ શું હોય? તો લેસ વર્ક. એટલે મેનેજમેન્ટ શું કરે બેટા? મેનેજમેન્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટિવને ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવની સાથે મેચ કરાવડાવે, સેમ કરાવડાવે, રાઈટ? તો ઇટ ઇઝ ધેરફોર અ ક્રિટિકલ એલિમેન્ટ ફોર ફુલફિલમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ. ક્રિટિકલ એલિમેન્ટ બને છે ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ માટે. મેનેજમેન્ટનું બીજું કામ શું કહેવાય? તો કહી શકાય ઇન્ટિગ્રેટ ધ રિસોર્સસને ઇન્ટિગ્રેટ કરવા, રિસોર્સસને એક સાથે કરવા. મેનેજમેન્ટ integrate the resources of business enterprise as well as resources of all types of organized activity. જેટલી પણ વ્યવસ્થાની પ્રવૃત્તિ હોય બધી વસ્તુને ભેગી કરે છે. જેમ કે આપણે પહેલા પણ શીખી ગયા 6M, મેન, મટીરિયલ, મશીન, મેથડ. આ બધી વસ્તુઓ જે ઓલરેડી મેં સ્લાઇડમાં લખેલી છે, તમે જોઈ શકો છો. એક સેકન્ડ. તો મેન, મશીન, મટીરિયલ આર ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ ફોર અ બિઝનેસ યુનિટ. મેનેજમેન્ટ બધાને ઇન્ટિગ્રેટ કરે છે, સંકલિત કરે છે. એન્ડ ઓલ્સો રેગ્યુલેટ્સ ધીઝ રિસોર્સિસ ઇન સચ અ સ્ટાઇલ, એવી રીતે રેગ્યુલેટ કરે છે ધેટ બિઝનેસ યુનિટ વિલ ઈલ્ડ ઓલ કાઇન્ડ ઓફ બેનિફિટ. બધા બિઝનેસ યુનિટ બધા પ્રકારના ફાયદા પણ આપે છે. સાથે સાથે આપણે કહી શકાય મેનેજમેન્ટ તમામ સબ્જેક્ટ માટે એક માળખું બને, ફ્રેમવર્ક, સ્ટ્રક્ચર બને છે. કેમ કે મેનેજમેન્ટ અલગ અલગ વિષયોમાંથી પોતાના ઇન્સ્પિરેશન્સ કે પોતાની વર્ક મેથડ્સ લે છે. જેમ કે મેનેજમેન્ટ યુઝિસ પ્રિન્સિપલ્સ, લોઝ, રૂલ્સ એન્ડ નોલેજ ઓફ અધર સબ્જેક્ટ્સ, બીજા વિષયોનો પણ, જેમ કે ઇકોનોમિક્સ કહેવાય, અર્થ તંત્ર કહેવાય, અથવા સોશિયોલોજી કહેવાય, સામાજિક શાસ્ત્ર કહેવાય છે, મનોવિજ્ઞાન કહેવાય, નિયમ કહેવાય, ગણિત કહેવાય, આંકડાશાસ્ત્ર કહેવાય, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ એક્સેટ્રા. The use of principles and knowledge provided by all the concerned, even science also, science પણ ઘણીવાર મેનેજમેન્ટ માટે બહુ જ જરૂરી બને. And knowledge provided by other concerned subjects will enrich the managerial ability of top management. જે મેનેજરિયલ ક્ષમતા જે કહેવાય, ડિસિઝન મેકિંગ કહેવાય, એ ટોપ મેનેજમેન્ટની વધારો થાય છે. ફાઇનલી ધ લાસ્ટ ટુ જે ફીચર્સ બાકી રહે છે, જે છે મેનેજમેન્ટ બંને કળા પણ છે અને વિજ્ઞાન પણ, જેની આપણે ચર્ચા ઇનડેપ્થ પછી કરવાની જ છે. કળા એટલે ઉત્તમ રીતે કરવાની સ્કિલ, એની સ્કિલ ધેટ ઇઝ ડન એક્સેલેન્ટલી. જેમ કે વી ઓલ નો હાઉ ટુ રાઇટ, બટ to write beautifully is an art. તો આપણે કહી શકાય આપણને લખતા તો આવડે, પણ જ્યારે આપણે આકર્ષક રૂપે લખી શકીએ, એટ્રેક્ટિવ રૂપે લખી શકીએ, તો એને આપણે આર્ટ કહી શકાય. તો મેનેજમેન્ટ એ રીતે આર્ટ કહેવાય, જેમ કે આપણને આવડતું તો હોય મેનેજ કરતા, પણ જ્યારે સ્કિલફુલી કરી શકાય ત્યારે એ આર્ટ તરીકે કહેવાય છે. તો ઘણીવાર મેનેજમેન્ટ કળા રૂપે પણ તમે ઉપયોગ કરો છો અને વિજ્ઞાન રૂપે પણ. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનનો મતલબ થાય છે સાયન્સ that is based on rules and principles.
જે નિયમોના આધારે બનાવવામાં આવે છે, જે ખાસ કરીને સ્પેસિફિક રૂલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ હોય છે. So it is also a science because management exercises certain principles, rules and laws which are universally, જે સર્વવ્યાપી રૂપે બધી જગ્યાએ એપ્લિકેબલ છે to any organization and even any sphere of life. Management અદ્રશ્ય હોય છે, management invisible છે. Certain philosophers and experts of management discipline માને છે that management is powerful, શક્તિશાળી હોય છે, સાથે સાથે intangible. Intangible ને મતલબ થાય જે which cannot be touched, જે અડી તમે ન શકો, જે મેજર સહેલાઈથી ન થઈ શકે, આ બધી વસ્તુને તમે ઇન્વિઝિબલ કે ઇન્ટેન્જિબલ કહો છો. સો વિથ ધીસ વી કમ્પ્લીટ ધ ફીચર્સ ઓફ મેનેજમેન્ટ. પ્લીઝ રિમેમ્બર, મારા ઇન્સ્ટ્રક્શન્સ ક્લિયર છે. ફીચર્સ ઓફ મેનેજમેન્ટ એકચ્યુઅલી સ્લાઇડ નંબર 5 થી લઈને 10 સુધીના જેટલા પોઈન્ટ્સ આવે છે એ ફીચર્સ અથવા કેરેક્ટરિસ્ટિક્સના બને છે. હવે આપણે કન્ટિન્યુ કરશું વોટ આર ધી એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ મેનેજમેન્ટ. એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ એટલે શું, કે કયા હેતુથી આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. સો જે હેતુ જે કહેવાય છે, તો હેતુ આપણે કહી શકાય કે કોઈ પણ બિઝનેસની પ્રવૃત્તિની ક્ષમતાનો વધારો. વી વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધી એફિશિયન્સી. એફિશિયન્સી મતલબ શું, પહેલા જે વસ્તુ 60 રૂપિયા થતી હોય એ હવે વસ્તુ 50 રૂપિયા થાય છે. પહેલા જે ગુડ્સ તમને 100 રૂપિયા મળતી હોય એ તમને હવે 50 રૂપિયા મળી શકે છે. એટલે આને કહેવાય સક્ષમતા. તો કોઈ પણ બિઝનેસ જે સક્ષમ બનતું હોય એ હેતુથી આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. સાથે સાથે એમ્પ્લોઈઝ સંતુષ્ટ રહે છે, સલામત રહે, સેટિસ્ફાઈડ એન્ડ સિક્યોર્ડ. સાથે સાથે વર્કર અને મેનેજમેન્ટ વચ્ચેનો સારો સંબંધ બની રહે, હિત બની રહે છે. મેનેજમેન્ટ ટ્રાઇઝ ટુ એન્શ્યોર ધેટ વર્કર્સ ગેટ પ્રોપર વેજીસ, વ્યવસ્થિત રૂપે વેતન મળે છે. એન્ડ મેનેજમેન્ટ ગેટ્સ રીઝનેબલ પ્રોફિટ, મેનેજમેન્ટને સારું પ્રોફિટ પણ વ્યાજબી મળે. એની સાથે ચોથો ઓબ્જેક્ટિવ જોઈ શકાય, ટુ ડેવલપ સોશિયલ વેલફેર, સામાજિક સમૃદ્ધિનો વધારો કરો. કેવી રીતે? થ્રુ કોઓપરેશન ઓફ મેનેજમેન્ટ એન્ડ લેબર્સ. સ્ટિમ્યુલેશન, સ્ટિમ્યુલેશનનો મતલબ અથવા સેલા બીજો વર્ડ હું તમને લખી શકું છું, પ્રેરિત કરવું, ટુ મોટિવેટ, જેના કારણે નવા નવા સંશોધનો થઈ શકે છે અને નવીનીકરણ, ધેટ ઇઝ ઇનોવેશન, સમથિંગ ન્યુ કેન બી ફાઉન્ડ આઉટ. Apart from it, the sixth point that is written is to promote speedy and overall economic development of nation. This can only be done by enhancing the trade. વેપાર જો વધે, મતલબ લોકો કામ કરતા થઈ જાય, લોકો ગુડ્સ પરચેસ કરતા થઈ જાય, લોકો સર્વિસીસ વધુ ઉપયોગ કરે, તો આપણે કહી શકાય ઇકોનોમિક ડેવલપમેન્ટ વધે છે. એની સાથે સાથે ટુ એન્શ્યોર ધ ક્વોલિટી ઓફ ફિનિશ પ્રોડક્ટ્સ, જે ફિનિશ પ્રોડક્ટ્સ જે કહેવાય છે એ સુપીરિયર મળે. તો ધીસ આર ધ કોમન એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ એની બિઝનેસ ફર્મ. ધીસ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ વિડીયો. વિડીયોની અંદર મેં તમને સ્ટાર્ટિંગ ટોપિકમાં કીધેલું કે હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, જે તમે 12માં પણ શીખી ગયા હશો. તો હું આ બહુ શોર્ટ રૂપે સમજાવીશ. ધીસ ઇઝ જસ્ટ ફોર ઇંગ્લિશ ટ્રાન્સલેશન. The notes can easily be derived. હું હજી તમને કહું છું, there are two reference books that you can purchase. એક તો છે જમનાદાસ પબ્લિકેશનની પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ, બંને યુઝફુલ બુક્સ બને છે. સો ધીસ વુડ બી વેરી રેલેવન્ટ ફોર યોર એક્ઝામિનેશન પ્રિપેરેશન, જે તમને ઇન ડેપ્થ નોટ્સ આપી શકે. તો હવે જે આપણે સમજવાના છીએ, જે તમને સ્લાઇડ ઉપરથી જ ખબર પડી ગઈ હશે, એ છે હેનરી ફાયોલના 14 સિદ્ધાંતો. હેનરી ફાયોલના 14 સિદ્ધાંતો ખાસ કરીને આધાર રાખે છે સારા લેબર મેનેજમેન્ટ, ધેટ ઇઝ ગુડ લેબર મેનેજમેન્ટ, રિલેશન, યુનિટી, સાયન્ટિફિક મેનેજમેન્ટ. સાયન્ટિફિક મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ ધેટ ઇઝ ડન વિથ અ કોઝ. તો એની સાથે સાથે આપણે સમજવાનું રહે છે કે આ 14 બેઝિક પ્રિન્સિપલ્સ કઈ બુકમાંથી લીધેલો છે. તો લખેલું છે સ્લાઇડમાં કે હેનરી ફાયોલ હેઝ પ્રેઝન્ટેડ 14 બેઝિક પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇન ધીસ બુક ફોર જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ. તો અહીંયા આપણે સમજી શકીએ જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં the 14 principles that are written. હું ઇઝીલી એક એક વસ્તુ સમજાવી શકું છું, પણ જે તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું આવે તો યુ હેવ ટુ યુઝ અ રેફરન્સ બુક. રેફરન્સ બુક અથવા કોઈ પણ એક બુક યુઝ કરી શકો. યુનિટી ઓફ ડાયરેક્શનનો મતલબ શું, કે જે પણ કામ, એની વર્ક, એની ટાસ્ક ધેટ ઇઝ અસાઇન્ડ બાય એનીવન, કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ કામ થાય તો એ એક જ કોમન ઓબ્જેક્ટિવ તરફ હોવું જોઈએ. કોમન ઓબ્જેક્ટિવ. નેક્સ્ટ પ્રિન્સિપલ આપણે સમજી શકાય ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. વોટ યુ મીન બાય ડેલિગેશન ઓફ ઓથોરિટી? ડેલિગેશનનો મતલબ થાય ટુ ગિવ, જેને આપણે ઘણીવાર કહીએ છીએ સત્તાનું મુક્તિયારીકરણ.
સત્તા સોંપવી, જ્યારે પણ આપણે સત્તા આપીએ છીએ, સત્તા એટલે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી એ જવાબદારી થાય, એટલે કહેવાય રિસ્પોન્સિબિલિટીને આપણે સામાન્ય રૂપે જાણીએ તો કહેવાય વર્ક. જેમ કે વિડીયો લેક્ચર બનાવવા, પ્રેઝન્ટેશન આપવું એ મારી જવાબદારી કહેવાય, પણ એ જવાબદારીની સાથે સાથે મને શું મળે? મને અમુક તાકાત પણ મળે છે, જેને હું સત્તા તરીકે કહી શકું છું. સો ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી પણ સેકન્ડ પ્રિન્સિપલ બને. કોઈ પણ કામ જે સંસ્થામાં થતું હોય એ શિસ્ત રૂપે, ડિસિપ્લિન, નિયમિત, રેગ્યુલર થવું જોઈએ, એક જ ટાઈમમાં થવું જોઈએ. યુનિટી ઓફ કમાન્ડ, જે પણ કામ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં થતું હોય એ એક જ કમાન્ડથી કોમનલી થાય. કામનું વિતરણ પણ થાય, એ પણ એક સારી વસ્તુ કહેવાય. જેમ કે કામ કોમનલી શું કહેવાય? તમને ભણાવું, એજ્યુકેટ કરું, તો એ અમારું કામ કહેવાય. પણ એ હું કામ કરું એના પાછળ મારે શું જોઈએ? મારે સપોર્ટ જોઈએ. સપોર્ટ કોણ આપે મને? સપોર્ટ મને આપે સ્ટાફ. સ્ટાફ એટલે કોણ? મારા કલીગ્સ. મને મદદ કોણ કરે? તો કોલેજના પટ્ટાવાળા. મને વ્યવસ્થા કોણ કરી આપે? તો કોલેજનો ઓફિસ સ્ટાફ. તો આ બધું કામ શું થયું બેટા? આ કહેવાય કામનું ડિવિઝન. એની સાથે સાથે છઠ્ઠો પોઈન્ટ આપણે સમજી શકાય કે કોઈ પણ કામમાં વ્યવસ્થિત ઓર્ડર હોવી જોઈએ. ધેટ ઇઝ પ્રોપર સિક્વન્સ, ક્રમ અનુસાર જ થવું જોઈએ. કોઈ પણ વસ્તુ કોમનલી રિપીટ ન થાય એ ધ્યાનમાં રાખીને એક પ્રોપર ઓર્ડર હોવો જોઈએ. 7th પોઈન્ટ આપણે સમજી શકાય ઇક્વિટી. ઇક્વિટીનો મતલબ શું? ઇક્વિટીનો મતલબ થાય છે there should be common or equality. કોમન ઇન્ટરેસ્ટ હોવો જોઈએ અથવા ઇક્વાલિટી હોવી જોઈએ કોઈ પણ એમ્પ્લોઈઝમાં. સાથે સાથે આપણે 8 પોઈન્ટ સમજી શકીએ કે there should be ideal wage system. જ્યારે પણ આપણે રોકાણ કરતા હોય, જ્યારે પણ આપણે વિતરણ કરીએ છીએ ત્યારે વેજ આપવાની પદ્ધતિ પણ આદર્શ હોવી જોઈએ. 9th પોઈન્ટ આપણે સમજી શકાય there should be decentralization of authority. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી નો મતલબ થાય વિકેન્દ્રીકરણ. મતલબ દરેક કામ એક જ વ્યક્તિ ન કરતો હોવો જોઈએ, એ કામ સર્વને સોંપતા હોવા જોઈએ. The work should be distributed equally. Apart from it, there is one more thing, that is what we call as scalar chain. Scalar chain એટલે શું? તો સ્કેલર ચેનને સમજાવવા માટે હું આનો પ્રયોગ કરીશ. તમને જેમ ખબર હોય મેનેજમેન્ટનો ત્રિકોણ, કે ટોપ મેનેજમેન્ટ જે સીઈઓ, જેની અંદર આ બધા પદવીના લોકો હોય છે. કઈ બધા પદવીના લોકો હોય છે? તો હું લખી નાખું છું. જેમ કે સીઈઓ કહેવાય છે, એમડી કહેવાય છે, રાઈટ? આ ટોપ મેનેજમેન્ટની નીચે આપણે કહી શકાય આવે મિડલ મેનેજમેન્ટ. મિડલ મેનેજમેન્ટમાં તમારી નોર્મલ અપોઇન્ટમેન્ટ થતી હોય. મિડલ મેનેજમેન્ટમાં મેનેજરો હોય છે, જે આપણે શીખી ગયા, માર્કેટિંગ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, રાઈટ? એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ બોટમ મેનેજમેન્ટ. તો બોટમ મેનેજમેન્ટમાં કોણ હોય? પટાવાળા, વોચમેન, પિયોન જે બધા કહેવાય છે, વર્કર્સ. હવે આમાં સ્કેલર પ્રિન્સિપલ કઈ રીતે આવે? સ્કેલર ચેન કેવી રીતે આવે? જે પણ ઓર્ડર આવે એ ટોપ મેનેજમેન્ટ થી બોટમ મેનેજમેન્ટમાં એક જ લાઈનમાં જાય. જે પણ ફીડબેક હોય, કમ્પ્લેન્ટ, ફરિયાદો હોય, એ બધી બોટમ મેનેજમેન્ટ થી લઈને ટોપ મેનેજમેન્ટ એક જ લાઈનમાં જાય. This particular order is what we call as a scalar chain. સંસ્થા સ્થિર હોવી જોઈએ, સ્ટેબલ ઓર્ગેનાઇઝેશન. સ્ટેબલ ઓર્ગેનાઇઝેશનનો મતલબ થાય કે સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારની જવાબદારીમાં બદલાવ ન હોવો જોઈએ. જેમ કે ઇફ આઈ એમ ટીચિંગ યુ મેનેજમેન્ટ, હું તમને મેનેજમેન્ટ શીખવાડતો હોય તો મિડલ ઓફ ધ સેમેસ્ટરમાં મને એ કામ ન સોંપવું જોઈએ જે હું કમ્ફર્ટેબલ નથી કામ કરવામાં, રાઈટ? તો 12th પોઈન્ટ આપણે સમજશું, જેને કહેવાય ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવ એટલે શું? દરેક કર્મચારીને પોતાની જાતે પહેલ, ટુ સ્ટાર્ટ, પહેલ કરવાની ક્ષમતા હોવી જોઈએ. He should be able to initiate himself or initiate himself in any way of working. એ જ રૂપે આવે છે એસ્પિરેટ ડી કોર્પ્સ. એસ્પિરેટ ડી કોર્પ્સ મતલબ કહી શકાય કે તમારા કર્મચારીઓની અંદર એક જુસ્સો હોવો જોઈએ. There should be a spirit. Spirit of what? Spirit of work. કે આપણે કામ કરવા માટે ભેગા થયા છીએ, આ કામ કોમનલી આપણે કરવું પડે છે. અને હંમેશા આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. The 14th and most important principle જે છે વ્યક્તિગત, મારો જે એમ્પ્લોય તરીકે જે ઇન્ટરેસ્ટ આવે છે એ ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટરેસ્ટ, મારો એમ્પ્લોય તરીકે ઇન્ટરેસ્ટ શું હોય? મારે વધારે સેલરી જોઈએ, મારે ઓછું કામ કરવું હોય,
પણ ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટરેસ્ટ શું હોય કે એને વ્યવસ્થિત સેલરી આપી છે, એની સામેનું વર્ક એવું કઢાવવું છે. તો there should always be subordination. ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ જનરલ ઇન્ટરેસ્ટ કરતા હંમેશા ઓછો જ હોવો જોઈએ. રાઈટ? સો આ હતા હેનરી ફાયોલના 14 સિદ્ધાંતો. This should be the 14 principle or 14 principles of management that has been discussed by Henry Fayol. So as you can recall, આ સેશનમાં આપણે શું સમજ્યા? આ સેશનમાં આપણે 14 પ્રિન્સિપલ સમજ્યા. પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ નો મેં પરિચય આપ્યો, એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ સમજાવ્યા, આપણે નેચર અને ફીચર્સ કન્ટિન્યુ કર્યા છે. સો આઈ થિંક ધીસ મચ વુડ બી સફિશિયન્ટ ફોર ધીસ પાર્ટ. હું વધારે ટાઈમ નથી લેતો, પણ એક વસ્તુ રિમેમ્બર કરજો કે મારે સમયનો અભાવ છે, તો હવે હું મારા લેક્ચરની સ્પીડ વધારીશ. સો કીપિંગ ધેટ ઇન માઇન્ડ, please regularly watch the lecture. Thank you very much. Have a nice day.